તો આજની એક જ મિનિટ ત્યાંથી બધું લાઈટ તો બંધ કરવા દો. તો આજની આપણી રેસીપી છે ગુજરાતી છુંદો. એટલે જ મેં એવું ડ્રેસઅપ કર્યું છે. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઓલ ઇટ્સ અથાણા, ઠીક છે, એન્ડ સુકવણી. તો આજે આપણે કરીએ છીએ છુંદો. લાસ્ટ યર મેં બતાવ્યું હતું મુરબ્બો, આ વર્ષે બતાડું છું છુંદો, ઠીક છે. તો હવે એની માટે જો છુંદો બનાવવા માટે મોસ્ટ અસેન્શિયલ શું છે કે તમારે શું કરવાનું, 500 ગ્રામ લાડવા કેરી લેવાની અને 500 ગ્રામ રાજાપુરી, ઠીક છે. એટલે થઈ ગયો 1 કિલો કેરી. 1 કિલો કેરી હોય તો સામે તમારે લેવાની 1 કિલો ખાંડ, ઠીક છે. આ મેં મેજર કરી લીધી છે, મારા પાસે વેઇંગ સ્કેલ છે, એના પર મેં 1 કિલો ખાંડ મેજર કરી લીધી છે, ઠીક છે. હવે ચલો મારું લેફ્ટ હેન્ડનું પીલર લઈ લઉં અને કેરીઓની સ્કીન પીલ કરી લઉં. પેલા કેરીને કાલે લાવીને હું કડક માર્કેટથી, ત્યારે મેં ધોઈ પછી છે ને કેરી આખી કોરી પડી જાય ને પછી આપણે સ્કીન પીલ કરવાની. તમને રૂલ્સ તો ખબર છે, કોઈ પણ અથાણામાં ક્યારે પાણી ના લાગવું જોઈએ, ઠીક છે. શું કરાવડાવું? છુંદાની જે રેસીપી છે ને હું 2 પાર્ટમાં અપલોડ કરીશ, પાર્ટ 1 અને પાર્ટ 2. કેમ? આજે પાર્ટ 1 માં આપણે પ્રિપેરેશન બતાડવાનું અને પાર્ટ 2 માં શું બતાડવાનું છે કે 5 દિવસ હું 1 કિલો છુંદો હોય ને તો 1 કિલો કેરી છે ને એટલે અને 1 કિલો ખાંડ, દેટ મીન્સ કે 2 કિલો છુંદો થશે. 2 કિલો છુંદો હોય ને તો પછી એને 5 દિવસ તડકે મૂકવો પડશે. પાર્ટ 2 માં હું તમને એ પ્રોસેસ બતાડીશ. 5 દિવસ તડકે મૂક્યું પછી થઈ ગયું, એક તારની ચાસણી ચેક કરવાની, એટલે કે છુંદો થઈ ગયો 5 દિવસ પછી. પછી એમાં થોડું જીરું અધકચરું આપણે નાખવાનું, હાથથી આમ કરીને છુંદો થઈ ગયા પછી, અને લાલ મરચું પાવડર નાખવાનું. એ હું પાર્ટ 2 માં બતાડીશ. આજે પાર્ટ 1 માં ખાલી પ્રિપેરેશન અને મેઝરમેન્ટ બતાડીશ. ઓકે, હવે જો આપણે છે ને આ મેં છાલ કાઢી લીધી. હવે છે ને આપણે આને ગ્રેટ કરવાનું છે, છીણ બનાવવાનું. જો એકદમ ઝીણું નહીં લેવાનું, એકદમ જાડું બી નહીં લેવાનું. પછી છે ને તડકામાં ચડવું જોઈએ આપણું છીણ, એટલે આપણે આવું આલું લેવાનું, નહીં જાડું નહીં પાતળું. ઓકે, અને લાંબા લસરકા કરવાના, એટલે લાંબુ છીણ થાય. આમ આટલું આમ કરશો ને તો છીણ હાવ ઝીણું થશે. આમ લાંબા લસરકા કરવાના, એકદમ લાંબા લસરકા. હવે જો હું આ કરું છું ગ્રેટ છુંદા માટે કેરીઓ. તમને ખબર છે લાડવા કેરી કેમ લેવાની? 2, એનાથી જ છુંદાનો રસો થશે. ખાલી રાજાપુરી લેશો તો રસો નહીં થાય. એટલે 2 મેં 500 ગ્રામ લાડવા લીધી, 500 ગ્રામ રાજાપુરી લીધી. હવે ચલો છીણતા હું આજની તમને નેચરોપેથી ટીપ આપી દઉં. મને બહુ શોખ છે નેચરોપેથી બુક્સ રીડ કરવાનો. તો આજનું ટીપ છે તુલસીના પત્તા. હવે જે તુલસીના પત્તા છે ને એને જરૂરી હોય ત્યારે જ ચાવવાના, બિકોઝ તુલસીના પત્તામાં બહુ જ મર્ક્યુરી હોય છે, એટલે છે ને ટીથ માટે બહુ સારું નથી. અનનેસેસરીલી તુલસીના પત્તા ચવાય નહીં. એટલે શું અનનેસેસરી તુલસીના પત્તા ચવાય નહીં, પણ તમે રસ પી શકો એનો, ઠીક છે. તો હવે જો જ્યારે તમને રેસ્પિરેટરી પ્રોબ્લેમ હોય ત્યારે તમે તુલસીના પત્તાનું જ્યુસ પી શકો. ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ હોય, ગટ હેલ્થ પ્રોબ્લેમ હોય ત્યારે તુલસીના પત્તા તમે એનું જ્યુસ પી શકો સવારે ભૂખ્યા પેટે. પછી સ્કિન પ્રોબ્લેમ્સ, એકને પ્રોબ્લેમ હોય ત્યાં તુલસીના પત્તાનું જ્યુસ લગાડી શકો, મતલબ તુલસીને ક્રશ કરીને એકને પર લગાડી શકો. ઇન્ફ્લામેશન હોય બોડીમાં ત્યારે તમે તુલસીનો જ્યુસ પી શકો. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તુલસી ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ફેક્શન. તમારા બોડીમાં ઘણા લોકોની પ્રકૃતિ બોડીની ઇન્ફેક્શન વાળી હોય છે, તો એ લોકો તુલસીનું જ્યુસ ત્યારે અગર કન્ઝ્યુમ કરે તો જલ્દી ક્યોર થઈ શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ઇન્સેક્ટ બાઇટ, જ્યારે આપણને કોઈ એવું જીવડું ઘરમાં કરડી જાય, આપણને ખબર ના હોય, રાતના કરડી ગયું હોય, તો તુલસીના પત્તા તમે આમ હાથથી કૂટીને ત્યાં લગાડી દો જ્યાં કરડી ગયું હોય ને ઇન્સેક્ટ કે જીવડું, તો એ શું કહેવાય, એનું ઝેર ના ફેલાય અને સાપ ડસી જાય. ત્યારે તુલસીના પત્તાનું તમે હાથથી આમ કરીને જ્યાં ડસી ગયો ત્યાં તુલસીના પત્તાને અપ્લાય કરી દેશો પેસ્ટ, તો એ રાહત મળશે.
અને આટલું જેટલી મને ખબર હતી તુલસીના પત્તા વિશે એટલું મેં તમને નોલેજ પ્રોવાઈડ કર્યું છે. પ્રોવાઈડેડ કે હા, ડૉક્ટરની મેડિસિન્સ ક્યારેય નહીં છોડતા. ઠીક છે. આ વખતે છે ને મંથ એન્ડમાં લેબર કોડ્સ 2026 પર લોની હું વિડીયો મૂકીશ, જે કોન્સેપ્ટ એકદમ વાઇડ છે. એ પણ 4 પાર્ટ્સમાં જ વિડીયો અપલોડ કરીશ. જેવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની 4 પાર્ટમાં વિડીયો અપલોડ કરી હતી ને, એવી જ રીતે લેબર કોડ્સની કરવાની છે. લેબર કોડ્સ 2026. તો આજે છે 16 એપ્રિલ, હું માનું ત્યાં સુધી. આજ 16 એપ્રિલ છે અને 15 મે આવશે ત્યારે મારી આ ચેનલને 1 વર્ષ પૂરું થઈ જશે. તો હું અમારા કુળદેવીનો આભાર માનું છું કે ચેનલને વર્ષ પૂરું થઈ ગયું કોઈ પ્રોબ્લેમ વગર, એની માટે એમનો આભાર. અને સેકન્ડલી મારી ચેનલમાં મેં આ 1 વર્ષ દરમિયાન મેં હજી કાઉન્ટ નથી કરી, પણ મેં 50 રેસિપીઝ તો અપલોડ કરી જ છે આરામથી. અને મારી ચેનલ થોડી અલગ છે ને બીજા બધા કરતા, કારણ કે એમાં કુકિંગ પણ છે અને લીગલ વિડીયોઝ પણ છે. ક્યારેક હું બહાર જાઉં અને મને એવું લાગે તો હું વિડીયો અપલોડ કરું છું. હર વખતે તો બહાર જાઉં ત્યારે વિડીયો અપલોડ નથી કરતી, બરાબર. ક્યારેક હું મારું DIY બતાડું છું, ક્યારેક પેઇન્ટિંગ અપલોડ કરું છું. તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. હવે જો કિલો, આ તમે છીણ જોઈ લીધું. કેરીનું છીણ ટોટલ 1 કિલો છે. તો કિલોએ છે ને નાસ્તાની 1 ચમચી મીઠું આમાં એડ કરવાનું. 1 ચમચી બસ, એથી વધારે નહીં, બરાબર. અને હવે આપણે એને હલાવીને 10-15 મિનિટ એમ રાખી મૂકવાનું. કેમ? પાણી છૂટે ને એમાંથી, એટલે તો જ પછી આપણે જ્યારે ખાંડ ભેળવશું તો ખાંડ ઓગળે, એની માટે. તડકાનો છુંદો કરીએ છીએ, ગેસ વાળો નથી કરતા, ઠીક છે? કારણ કે અત્યારે છે ને તાપ એકદમ સારો બહાર આવે છે. શું કહેવાય ગુજરાતીમાં સેન્ટેન્સ પ્રેમ કરી, તડકો અત્યારે સારો એવો બહાર આવે, સ્ટ્રોંગ તડકો. હવે જો હા 1 કિલો ખાંડ છે. હવેની ખાંડ છે ને, હવે કેવું થયું છે બાર, મતલબ લગભગ બધાના મોઢે સાંભળ્યું છે ખાંડ છે ને હવે પહેલા જેવી ઓગળતી નથી. જેવી પહેલા કેવી આખી ખાંડ નાખતા હતા ને ઓગળી જતું હતું, એવું નથી થતું. એટલે હું શું કરીશ, આ ખાંડને અર્ધ કચરી ક્રશ કરી દઈશ મિક્સચરમાં, પછી હું આમાં એને ભેળવીશ, બરાબર. ત્યાં સુધી આમાંથી પાણી છૂટવું જોઈએ, એની માટે આને સાઈડ પર મૂકી દઈએ છે. હવે આમાં છે ને ખાંડ મારે પીસવાની છે અર્ધ કચરી. અડધા પાર્ટમાં કરું છું. મમ્મી કે છે અર્ધ કચરીથી થોડી વધારે પીસવાની, તો હું અર્ધ કચરીથી થોડી વધારે પીસું છું. મારી મંથ એન્ડમાં છે ને લીગલ વિડીયો લેબર કોડ્સ 2026ની જોજો. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કેટલી સરસ હતી એવી જ હશે. હું આમાં બધા ઇંગ્લિશના વર્ડ્સ સિમ્પ્લિફાઈ કરીને સમજાવીશ, બરાબર. જો હવે છે ને 15 મિનિટ જેવું થઈ ગયું છે. તમને એનું જો 15 મિનિટ જેવું થઈ ગયું છે. આમ આવી જાય ને થોડુંક લાઇટમાં. હવે જો તમે જો છો આમાંથી પાણી છૂટ્યું છે ને, આવું પાણી છૂટ્યું. હવે આપણે આ કચરી દળેલી ખાંડ છે ને એ નાખવાની છે, બરાબર. આ 1 કિલો ખાંડ લેવાની, પછી એને ક્રશ કરવાની. હવે થોડી તો જો આ મેં ખાંડ ઉમેરી દીધી. હવે આપણે એને બરાબર હલાવી લેવાનું. પછી છે ને 1 રાત આપણે એને ઘરમાં જ રાખવાનું છે. કાલે તડકામાં મૂકવાનું, કાલથી તડકામાં મૂકવાનું. એટલે શું, થોડું ઘણું બી અગર નીચે થોડી ખાંડનું થોડું બી રહી જાય તો ઓગળી જાય ને, એના માટે 1 રાત ઘરમાં જ રાખશું આપણે. કાલથી તડકામાં મૂકવાનું. જો મારી ચેનલમાં મેં મારી મમ્મીનું ભરતકામ પણ અપલોડ કર્યું છે. મારી ચેનલમાં બધું જ અલગ છે બીજા બધા કરતાં. તો મારી કઝિન, મને એક કઝિન એવું કહે છે કે તું બી બધા કરતાં અલગ જ તો છે. મારી એક કઝિન છે
મારા એકચ્યુઅલી 2 કઝિન છે. એક ભાઈ છે મારો, એ બી મને કે તું એમ પણ બધા કરતા અલગ છે. એ જ મારી એક કઝિન છે, મને કે તારી ચેનલ અને તું બે બધા કરતા અલગ જ છો. આ જો આને એક જ ડાયરેક્શનમાં આમ હલાવવાનું, બરાબર. આને મેં છે ને એકદમ પ્રોપર આવી રીતે 10 મિનિટ હલાવી દીધું છે, બરાબર. હવે છે ને શું કરવાનું, આવતા જતા હજુ રાત સુધી આપણે એને 4-5 વાર, હવે અત્યારે મેં એને કર્યું 10 મિનિટ હલાવી દીધું ફાસ્ટ. હવે રાત સુધી આપણે 4-5 વાર આવતા જતા આ છુંદો હલાવવાનો. રાતના છે ને છીબું ઢાંકીને છુંદાને મૂકી દેવાનું. આજુબાજુ કીડીનો પાવડર સ્પ્રિંકલ કરવાનો, કાં તો પછી નીચે પેલું પાણીવાળી ડીશમાં છુંદો મૂકજો, બરાબર. કાલે તડકો આવે ને ત્યારે આપણે કપડું ઢાંકીને એને કપડું આમ બાંધીને રસ્સી દોરી લગાડીને બહાર તડકે મૂકશું તો હું તમને બતાડીશ. 5 દિવસ રાખવાનું. પછી એ 5 દિવસ દરમિયાન રોજ સાંજના ખોલવાનું, રોજ હલાવવાનું. હરરોજ સાંજના ખોલવાનું, લઈને હલાવવાનું, રાતના ઘરે મૂકી દેવાનું, બીજે પાછું તડકામાં મૂકવાનું. 5 દિવસ કરવાનું. પછી 1 તારની ચાસણી થઈ જશે. પછી હું તમને પાર્ટ 2 બતાડીશ. ઓકે, તો પ્લીઝ ડુ લાઈક, શેર, સબસ્ક્રાઇબ માય ચેનલ. હેવ અ નાઇસ ડે. બાય. તો મેં કેવું રાખ્યું છે, મેં આવી રીતે આ તપેલું કથરોટમાં નીચે પાણી મૂક્યું, આમ રાખી મૂક્યું છે. હવે 4-5 વાર હું છુંદો હલાવીશ રાત સુધી, બરાબર. પછી કાલ તડકે મૂકીશ ને ત્યારે તમને બતાડીશ. ઓકે, બાય.